બસ મને 30 સેકન્ડ આપો અને તમે જાતે જ નક્કી કરજો કે તમારે પ્રોટીન પાવડર લેવો જોઈએ કે નહીં. આપણા શરીરને તમે જીમ કરો છો કે નથી કરતા એનાથી કોઈ લેવા દેવા નથી. તમારે તમારા શરીરના વજન જેટલું રોજે પ્રોટીન લેવું ખૂબ જ જરૂરી છે. અને જે લોકો વેજીટેરિયન છે એ લોકો પોતાના જમવામાંથી આ પ્રોટીનનો ઇન્ટેક પૂરો નથી કરી શકતા. તો હવે વાત આવે છે પ્રોટીન પાવડરની. પ્રોટીન પાવડર બહુ બધા અલગ જાતના આવે છે અને એમાં સૌથી કોમન છે વે પ્રોટીન. અને વે પ્રોટીન કોઈ આર્ટિફિશિયલ કેમિકલમાંથી નથી બનતું, એ બને છે દૂધમાંથી. એટલે જે લોકોને દૂધની એલર્જી નથી તે આ વે પ્રોટીનનો ઉપયોગ સરળતાથી કરી શકે છે. હવે વાત આવે છે કે કયા લોકોને પ્રોટીન પાવડર ના લેવો જોઈએ અથવા તો કોઈ ડૉક્ટરની સલાહથી લેવો જોઈએ. જે લોકોને લીવર અને કિડનીનો ગંભીર ડિઝીઝ હોય એને એના ડૉક્ટરને એકવાર કન્સલ્ટ કરી અને પ્રોટીન પાવડર કેટલા પ્રમાણમાં લેવો જોઈએ એ પૂછવું જોઈએ. અને જે લોકોને દૂધની એલર્જી છે એ લોકો પ્લાન્ટ પ્રોટીનનો પણ ઉપયોગ કરી શકે છે. એટલે જો તમે તમારી રેગ્યુલર ડાયટમાંથી પનીર, દૂધ અને ઈંડા ખાઈ અને પ્રોટીનનો ઇન્ટેક પૂરો કરી શકો છો તો તમારે પ્રોટીન પાવડર લેવાની કોઈ જરૂર નથી. અને જે લોકો ડાયટમાંથી પ્રોટીન ના લઈ શકતા હોય એ પ્રોટીન પાવડરનો ઉપયોગ કરી શકે છે. અને જો તમારે તમારી ડાયટમાં વેજ બેસ્ટ પ્રોટીનના ઓપ્શન જોઈતા હોય તો મને કોમેન્ટમાં લખજો પ્રોટીન. હું તમને એની આખી લિસ્ટ તમારા ડીએમમાં મોકલી આપીશ. અને આ લિસ્ટ તમને ત્યારે જ મળશે જ્યારે તમે મારા એકાઉન્ટને ફોલો કરેલું હશે.